રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તુલ્યમ રામ નામ વરાનને. રામ એ બે જ અક્ષરનો જાપ કરવાથી શ્રી વિષ્ણુ સહસ્રનું ફળ મળી જાય છે એમ શાસ્ત્રો કહે છે. હા, આમ પણ વિષ્ણુ ભગવાનના અવતારોમાં શ્રી રામ ભગવાનનો અવતાર જ ગણાય ને. આજે મારે વાત કરવી છે અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એ નિર્માણ માટેની મારા મત મુજબ વાત. આજના આ સ્વાર્થી જગતમાં કોણ તું અને કોણ હુંની જગ્યાએ આપણે એક સૂત્ર અપનાવીએ, રામ આત્મા તું અને રામ આત્મા હું. કોઈ પણ વસ્તુ લઈ લો, કોઈ સજીવ વસ્તુ લઈ લો કે કોઈ નિર્જીવ વસ્તુ, એ દરેક સર્જન અને સંહારની સાથે સંકળાયેલી છે. આજે મારે વાત કરવી છે રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એના માટેની સર્જનની અને સંહારની વાત. સંહાર તો આપણે જોઈએ છીએ કે વિજયાદશમીના દિવસે રામ ભગવાન રાવણનો સંહાર કરે છે. એ રાવણનો જ સંહાર નથી કરતા, રાવણ રૂપી રહેલા તામસી ગુણો કામ ક્રોધ લોભ મોહનો સંહાર કરી અને દરેક મનુષ્યના જીવનમાં એક દૈવત્વ પ્રાપ્ત કરાવે છે. પરંતુ આજે મંદિરની જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મારે સર્જનની વાત કરવી છે. 22 જાન્યુઆરીએ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ જશે, પરંતુ એ પછીના દિવસોમાં શું? એ પછીના દિવસોમાં આપણા સર્વેના હૃદયમાં આત્મા જે રહેલો છે એ આત્મામાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. કેવી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે? આત્મેવ આત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મન. આત્મા જ આત્માનો મિત્ર કે દુશ્મન છે. કઈ રીતે? જો આપણે મંદિરમાં જેમ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એમ આપણા આત્મામાં પણ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ સ્વરૂપે જો આપણા હૃદયમાં રામજી વસશે તો રામજીના ગુણો આપોઆપ આપણા હૃદયમાં, આપણા આત્મામાં પ્રસ્થાપિત થઈ જશે અને એક સર્જનની પ્રક્રિયાનો દોર શરૂ થઈ જશે. સમગ્ર દુનિયા, આ રામ રાજ્ય દરેક વ્યક્તિમાં ગણાય એ માટે દરેક દુનિયા બ્રહ્માંડ કામે લાગી જશે. કઈ રીતે? શ્રી રામજી ભગવાન, મારે આજે 4-5 મુખ્ય રામજી ભગવાનની જે વાત છે તેની કરવાની છે. રામજી ભગવાનનું વ્યક્તિત્વ એકદમ સરળ હતું અને સહજ હતું. જ્યારે કોઈ પણ વ્યક્તિ સરળ અને સહજ બની જાય છે ને તો રામ રાજ્ય થતાં જરા પણ વાર નથી લાગતી. રામજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. જો આજે દરેક વ્યક્તિ ક્યાંય ને ક્યાંય મર્યાદાનો જો લોપ થતો હોય ને તો ત્યારે આપણી સમગ્ર માનવ ધર્મ ચૂકી જઈએ છીએ. તો આપણે મર્યાદાનો લોપ ન થાય એ રામજી પાસેથી શીખીએ. ત્રીજું છે જવાબદારી. રામજી ભગવાને જે પુત્ર, જે પતિ, જે સમાજમાં એક આદર્શ વ્યક્તિ, એક રાજા તરીકેની જે જવાબદારીઓ એમણે નિભાવી હતી એ નિભાવી આપણે અને જવાબદારીમાંથી આપણે ચલિત ન થઈ જઈએ. ચોથું છે છેવાડાના માનવી. આજે ઘણા લોકો દરેક નાના વ્યક્તિઓની ઉપેક્ષા કરે છે, તો એ રામજી પાસેથી આપણે શીખવું જોઈએ કે છેવાડાના વ્યક્તિઓને પણ સાથે લાવીને સમાજમાં એમને એક ઉચ્ચ કોટીનું સ્થાન અપાવ્યું હતું. ઘણી વખત આપણે નાના માણસોની ઉપેક્ષા કરીએ છીએ અને મોટા માણસોની હાજીયા કરીએ છીએ, પરંતુ રામજી પાસેથી આ આપણે શીખવાનું છે. અને સૌથી અગત્યનું જે કોઈ પણ હોય તો એ સ્ત્રી દાક્ષિણ્યનો ભાવ. રામજી ભગવાને માતા કૌશલ્યા, એમના ત્રણેય માતાઓ સીતાજી, અહલ્યા, શબરીબાઈ જેવા કેટલીય નારીઓના હૃદયમાં એમને એક આદર્શ સ્થાન મેળવ્યું હતું અને સ્ત્રીને એક સન્માનની દ્રષ્ટિએ તેમણે એક ઉચ્ચ કક્ષાની સ્ત્રીઓમાં એક દરજ્જો સ્થાપ્યો હતો. તો આ પણ આપણે શ્રી રામજી ભગવાન પાસેથી જ શીખવાનું છે ને. જો આ બધા જ ગુણો સહજ રીતે દરેક મનુષ્ય પોતાના હૃદયમાં આવરી લેશે તો રામ રાજ્ય ચોક્કસ ને ચોક્કસ આવશે. હા, અને એક બીજી વાત પણ મારે કહેવાની હતી કે જ્યારે આ 22 જાન્યુઆરીના જે દિવસો હોય છે ત્યારે જે કોઈ પણ જીવનું આ ધરતી પર પ્રાગટ્ય થવાનું છે અને જે કોઈ પણ જીવ આ ધરતી છોડીને જવાનું છે
તો એમના માટે આ દિવસો ખૂબ જ કલ્યાણમય છે. કારણ કે જે જીવ ધરતી પર પ્રગટ થવાનો છે ત્યારે અત્યારે સમગ્ર વિશ્વ રામ રામનો જાપ જપી રહી છે. ત્યારે સમગ્ર વિશ્વ જ્યારે રામ રામનો જાપ જપી રહી છે ત્યારે જ્યારે એનું અવતરણ થવાનું છે ત્યારે તેના કાનમાં રામ નામના મંત્ર ધ્વનિ સંભળાશે. એટલે ચોક્કસ એ રામ રાજ્યમાં ત્યારથી જ એમના ગુણો આવવા માંડશે. હા, અને બીજું એ કહેવાનું કે જ્યારે આ સમયમાં જે જીવ આ દુનિયા છોડીને જાય છે ત્યારે પણ તેમના સ્વજનો કે તેમના સગાવાલાઓ તો રામને કે ઈશ્વરને યાદ કરતા હોઈએ છીએ, પરંતુ આજે સમગ્ર વિશ્વ જ્યારે રામ નામ, કારણ કે અંતિમ સમયે પણ જ્યારે જીવ આ દુનિયા છોડીને જતો હોય ત્યારે રામ નામ ભાઈ સત્ય હે એવું બધા બોલતા હોઈએ છીએ. તો ત્યારે સમગ્ર વિશ્વ જ્યારે રામ નામ બોલે છે ત્યારે એ જીવનો મોક્ષ તો ચોક્કસ થાય જ છે. રામ નામ એ સર્વજીવને તારણહાર છે, મોક્ષ આપનાર છે આ દુનિયાના સર્વે જીવોને. જય શ્રી રામ, જય શ્રી રામ.